વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે ધોરણ હિન્દીમાં 10મો પાઠ છે શીખો એની સ્વાધ્યાય પોથી પૂરવાની છે. 9મા પાઠની સ્વાધ્યાય પોથી પૂરી થઈ ગઈ છે, 10મા પાઠની સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો ચાલો બધા સ્વાધ્યાય પોથી કાઢો અને આજે આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ. तो आज है तमारो 10मो पाठ सीखो। नीचे दिए गए विकल्पों से सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति करवानी है। हमेशा हंसते रहने की सीख खाली जगह देते हैं तो कौन? तो के फूल, એટલે માં આવશે बी। विनम्र होकर रहने की सीख देता है कौन? तो के पेड़ की डाली, એમાં આવશે बी। जगने और जगाने की सीख हमें कौन आपे छे આપણને? सूरज, तो એમાં આવશે बी। स्वदेश के लिए तड़प तड़प कर मरने की सीख कौन आपे छे? मछली, तो એમાં આવશે बी। 5मो हमेशा उन्नति करने की सीख हमें धुआ देता है, એટલે એમાં આવશે ए 5माમાં। प्रश्न 2 सही वाक्य चुनकर विधानों को पूर्ण कीजिए। हवा के झोंके कहते हैं कि कोमल भाव बहाते रहो, એમાં આવશે ब। તમારે ટીક કરી નાખવાનો, પછી અહીંયા લખી નાખજો। दूध तथा पानी कहते हैं कि मिलो और मिलाते रहो। लता और पेड़ कहते हैं कि सबको गले लगाओ। जलधारा कहती है कि जीवन पंथ में आगे बढ़ते रहो। दीपक कहता है कि अंधेरा धरते हरते रहो। पृथ्वी कहती है कि सच्ची सेवा करो। पृथ्वी कहती है कि सच्ची सेवा करो। હવે છે સહી જોડે મિલાય તો ફૂલ, તો કે હસતે રહેના, એટલે મેં અહીંયા તગડો લખ્યો છે, તમારે તગડો લખી નાખવાનો, પછી આખું વાક્ય અહીંયા લખવાનું છે, હસતે રહો એ આખું વાક્ય। જલધારા તો જીવન પંથ મેં આગે બળના, એટલે 5મું, એટલે મેં પાંચડો કર્યો, તમે અત્યારે એમ લખી નાખો, પછી આખું વાક્ય ત્યાં લખી નાખજો। ત્રીજું છે મછલી, તો એમાં આવશે સ્વદેશ કે લીએ તડક પર મરના, એટલે ના 1। पृथ्वी तो प्राणी की सेवा करना, પછી ધુવા તો હરદમ ઉન્નતિ કરના, એટલે પહેલામાં 3, બીજા સામે 5, ત્રીજા સામે પહેલું, ચોથા સામે છઠ્ઠું અને પાંચમા સામે 4। અત્યારે એકડા એવી રીતને લખી નાખવાનું, પછી આખું વાક્ય તમારે લખી નાખવાનું રહેશે। તો હવે જોઈએ આગળ। આગળ છે પ્રશ્ન 4। प्रश्न 4 में कीधु छे निम्नलिखित प्रश्नों के उत्तर 1-2 शब्द में लिखिए। हमेशा गाते रहने की सीख कौन देता है? तो के भौरा, तो तमारे पहला में लखवानुं छे भौरा। पछी बीजू अपनी शक्ति के अनुसार अंधेरा कौन हरता है? तो बीजा में लखो दीपक, बीजा में शू लखशो? दीपक। हरदम ऊंचे चढ़ने का शिक्षा किससे मिलती है? तो के धुए से, એટલે એમાં લખો ધુએ, તો એમાં લખવાનું છે ધુએ। પહેલામાં ભૌરાએ, બીજામાં દીપક, ત્રીજામાં ધુએ। હવે આવે છે પ્રશ્ન 5। निम्नलिखित शब्दों के 2-2 समानार्थी शब्द लिखिए। पानी, શું લખ્યું છે? પાણી, તો પાણી સામું આવશે જલ અને નીર, શું આવશે? જલ અને નીર। હવે છે બીજું છે આપ્યું છે ફૂલ, તો ફૂલને શું કહેવાય? પુષ્પ। બીજું સુમન, ફૂલને પુષ્પ અને સુમન કહેવાય છે, જે અહીંયા લખેલું છે। હવે ત્રીજું છે સૂરજ, સૂરજને શું કહેવાય? તો કે એક તો રવિ અને બીજું ભાનુ। હવે ચોથું ભૌરા, તો ભૌરાને એક તો શું કહેવાય? ભમ્ર, પછી તો કે પછી કહેવાય મધુકર, શું કહેવાય? મધુકર। હવે છે અહીંયા લખેલું છે ભમર અને મધુકર। હવે છે પૃથ્વી, તો પૃથ્વીને શું કહેશું? તો કે પૃથ્વીને કહેશું ધરા અને અવની, શું કહેશું? ધરા અને અવની। હવે છે
વાયુ, વાયુને શું કહેવાય? તો કે હવા. બીજું પવન. તો અહીંયા લખેલું જ છે. તમારા સમાનાર્થી શબ્દ અહીંયા પૂરા થાય છે. હવે આવે છે પ્રશ્ન 6. ઉચિત શબ્દ ચૂંટી ખાલી જગ્યા પૂરવાની છે. ફૂલો સે નિત હસના શીખો, ભંવરો સે નિત ગાના. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ભંવરે. પછી શીખ હવા કે જોકો સે લો કોમલ ભાવ બહાના. તો બીજામાં શું આવશે? બીજામાં જોકો. પછી લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના. એટલે ત્રીજામાં આવશે સબકો. હવે આવે છે ચોથું. ચોથું છે મછલી સે શીખો સ્વદેશ કે લીએ તડપ કર મરના. ચોથામાં શું આવશે? સ્વદેશ. પાંચમામાં પતઝડ કે પત્તો સે શીખો દુઃખ કે ધીરજ ધરના. તો પાંચમામાં શું આવશે? પતઝડ. છઠ્ઠું પૃથ્વી સે શીખો પ્રાણી કી સચ્ચી સેવા કરના. તો છઠ્ઠામાં આવશે પ્રાણી. હવે તમારો અહીંયા છઠ્ઠો પ્રશ્ન પણ પૂરો થાય છે. હવે પ્રશ્ન પહોંચી ગયા 7. નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर एक एक वाक्य में लिखिए. તો નિમ્નલિખિત પ્રશ્નોના વાક્ય આપણે બધાએ એક એક વાક્યમાં લખવાના છે. પહેલું વાક્ય છે લता और पेड़ों से हमें क्या सीख मिलती है? तो लखो सबको गले लगाने की सीख मिलती है. પ્રશ્નનો જવાબ આમ થાય લતા और पेड़ों से हमें सबको गले लगाने की सीख मिलती है. આખો જવાબ એમ લખવાનો હોય છે, પણ આપણે અહીંયા જગ્યા ઓછી છે એટલે સીધો જવાબ લખીએ છીએ सबको गले लगाने की सीख मिलती है. बीजू सूरज की किरणों से हम क्यों सीखते हैं? हम क्या सीखते हैं? तो लखो सूरज की किरणों से स्वयं जगना और दूसरों को जगाना सीख मिलती है. सूरज की किरणों से स्वयं जगना और दूसरों को जगाना सीख मिलती है. હવે આવે છે પ્રશ્ન 3. दुख में हमें क्या करना चाहिए? तो कि दुख में हमें हिम्मत नहीं हारनी चाहिए. दुख में हमें हिम्मत नहीं हारनी चाहिए. दुख में हमें धीरज रखनी चाहिए. दुख में हमें धीरज रखनी चाहिए. दुख में हमें हिम्मत नहीं हारनी चाहिए. दुख में हमें धीरज रखनी चाहिए. चौथों धुएं से हमें क्या सीख मिलती है? कि धुएं से हमें सीख मिलती है कि जीवन में हमेशा उन्नति कैसे की जाए. जीवन में हमेशा उन्नति कैसे की जाए. હવે આવે છે પ્રશ્ન 8. શબ્દકોશ કે ક્રમ में लिखिए. તો પહેલા તમારે લખવાનું છે અંધેરા, બીજું કોમલ, ત્રીજું જીવન, ચોથું નીત, પાંચમું પ્રાણી, ચોથું શીશ. હવે બીજામાં લખો પહેલું આગ, પછી આદમી, પછી કૌવા, પછી ક્ષમા, તોતા અને પિતા. હવે તમને ખબર છે કે કક્કાવાળી પહેલાં આ આવે અને શબ્દકોશમાં ગોઠવતા હોય ત્યારે ક, શ ને ખ એમ, એટલે ક પછી શ આવે છે.
ખ આવતો નથી, એટલે આપણે ક પછી શ લીધેલો છે. તો આ તમારું શબ્દકોશ પ્રમાણે ગોઠવાઈ ગયું. આ છે પ્રશ્ન 9. प्रश्न 9 છે निम्नलिखित मुहावरे के अर्थ लिख कर वाक्यों में प्रयोग कीजिए. शीश झुकना तो के विनम्र होना. शीश झुकना એટલે વિનમ્ર होना. तो એનું વાક્ય થાય हमें बड़ों के आगे शीश झुकाना चाहिए. हमें बड़ों के आगे शीश झुकाना चाहिए. એટલે अर्थ लखाई जाए પછી તમારે વાક્ય લખી નાખવાનું છે. बड़ों के सामने शीश, बड़ों के आगे शीश झुकाना चाहिए. હવે છે બીજું કોમલ ભાવ બહાના. તો કે સુંદર સુંદર વિચાર પ્રગટ करना. सुंदर विचार प्रकट करना. वाक्य थसे फूल हमारे मन में कोमल भाव जगाते हैं. फूल हमारे मन में कोमल भाव जगाते हैं. आवे छे त्रीजो गले लगाना. तो छे प्रेम करना अपना ना. शू थाय प्रेम करना और अपना ना. वाक्य छे गांधी जी ने सबको गले लगाया. गांधी जी ने सबको गले लगाया. હવે આવે છે ચોથું વાક્ય ધીરજ ધરના. तो धैर्य रखना. हमें दुख में धीरज धरना चाहिए. हमें दुख में धीरज धरना चाहिए. હવે આવે છે પાંચમું છે ऊंचे चढ़ना उन्नति करना. ऊंचे चढ़ना उन्नति करना. એનું વાક્ય થાય છે हम जितनी मेहनत करेंगे उतना ऊंचे चढ़ेंगे. हम जितनी मेहनत करेंगे उतना ऊंचे चढ़ेंगे. હવે આગળ પ્રશ્ન 10. प्रश्न 10 में कहेवामां आव्युं छे कविता से निम्नलिखित भावार्थ वाली पंक्तियां ढूंढकर लिखिए. सुख हो या दुख हो हमें हमेशा हंसता रहना चाहिए. तो फूलों से नीत हंसना सीखो. पहला में लखो फूलों से नीत हंसना सीखो. फूलों से नीत हंसना सीखो. बीजू हमें हर एक प्राणी की सेवा करनी चाहिए. हमें हर एक प्राणी की सेवा करनी चाहिए. एमां लखो पृथ्वी से सीखो. पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. હવે આવે છે ત્રીજું हमें सदैव प्रगति करनी चाहिए. हमें सदैव प्रगति करनी चाहिए. तो एमां लखवानुं छे तमारे धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. चौथू हम सब से हिल मिल कर रहना चाहिए. हमें सबसे हिल मिल कर रहना चाहिए. तो एमां लखो दूध तथा पानी से सीखो मिलना और मिलाना. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. હવે આપણે પ્રશ્ન 10 જોયો. હવે પ્રશ્ન 11મો છે એ આપણે
આવતા લેક્ચરમાં જોઈશું. આપણે જ્યારે ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યારે આપણે જોઈશું. તમારે હોમવર્કમાં प्रश्न 9 છે. નિમ્નલિખિત મુહાવરે કે અર્થ लिखकर वाक्य में प्रयोग करिए. એકવાર રફ નોટમાં લખી. પ્રશ્ન 9 અને 10 બંને એકવાર રફ નોટમાં લખી તમારા ક્લાસ ટીચરને વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાની છે. અને જેટલી સ્વાધ્યાય પોથી પૂરી એ પણ તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. ફરી મળીશું જ્યારે આપણે આવતા લેક્ચરમાં. ત્યારે આપણે જે આગળથી સ્વાધ્યાય પોથી છે એ પૂરીશું. ત્યાં સુધી આવજો.